આ અવસર પ્રાપ્ત થયા પછી સંતોનું કહેવું એમ છે, ગુરુ તારા ભરોસે રહીએ, ગુરુ તમારા ભરોસે રહીએ, વાત દિલડાની કોને જઈને કહીએ. બધા વાતો કે છે ખરા, ટીવીમાં સત્સંગ આવે તમે જોજો, મય વાતો કરે લોકો, પ્રશ્ન લખી લખીને મોકલે, ઊભા થઈ થઈને કહે, શું કહે કે મહારાજ માર હાહુ નહીં મોનતી. હાહુ માં ફરિયાદ લઈને જાય કે માર વહુ નહીં મોનતી. અહીં કોઈ નહીં મોનવાના, તું મોની જા, તું મોની જા, જો બધાય મોનતા થઈ જશે. અહીંયા જગતના જૂઠા ખેલ, અહીં કોઈ મોનવાનું નથી. એટલે સંતોની વાત એની કેવું એમ છે, ગુરુજી તમારા ભરોસે રહીએ, વાત દિલડાની કોને જઈ કહીએ. તમારા તમારા પ્રશ્નો કેવા છે, તમારું શું છે. અને જેણે પોતાની વાત જ્યારે સદગુરુની આગળ જ્યારે પૂછી, એમણે કહ્યું, પથ્થર કરતો કઠણ હૈયું છે મારું રે, તેમ વાલા નામ ન બેઠું તમારું રે. પથ્થરા તમારે ગમે તેટલું પાણી રેડો, ઉપર હી ભેના દેખાય, પણ મય મારા બેટા કોરાન. અમે કેટલાય જોયા છે, અંબાજી ફરીને આવે, અંબાજી તે તો પેલા હાકરિયા મોઘા મળે, તે આપણા ગામના દુકાનદારના શેઠને તો અહીં લઈ જાય કે તો મોઘા મળે, અને તો દુકાને લેવા જેવું કે અહીં સસ્તામાં અહીં લઈ લો. તે અહીંનો હાકરિયો અંબાજી ગયો અને ખાલી આમદ થયો, અને પછી ઠેલમ ગાલ દીધું. એ હાકર્યો તો જઈને આવ્યો, પછી ફરિયામ વેચવાનું ચાલુ કર્યા. અને શું કે ખબર, લો પ્રસાદ અંબાજીનો નોય બોન, અંબાજીનો આ આપણા ગામનો હાકરિયો. પણ આપણા ગામનો હાકરિયો અંબાજી જઈને આવ્યો, પ્રસાદ થઈ ગયો, અને આવ્યો એવો ને એવો રહ્યો. હાકરિયામ ફેર પડી ગયો, પણ ઓનામ ફેર ના પડ્યો. હવે હાકરિયામ બદલાવા જેવું હતું, ઓનામ બદલાવા જેવું, પણ તો કોક બદલવા વાળો હોવો જોઈએ ને રાવજી. તો કોક બદલે એવો, કોક બદલે એવો હોવો જોઈએ ને, કે ના બદલે. જ્યારે અહીં કઈ જવાનું નહીં, તમારી આજુબાજુ તમારી પાસે પણ પત્તા નહીં, એવો કોઈ જીવનમાં સદગુરુ જો મળી જાય તો તમારી દશા ને દિશા બે બદલી નાખે. હે જવાનું, હે ખોરવાનું છે, ખરું કે નહીં? હે જવાનું. 8-10 બેનો હોય, બધો બેઠો બેઠો વાતો કરે. રાવજી અમાર ટીનિયન પપ્પા એટલે કે ઘરમાં કશું ખૂટવા જ ના દે, મારે કેવું ના પડે ને લાઈન મેળ દે. તા બીજો કે અમારે ટીનિયન પપ્પા એટલે કે બહાર ગામ જવું હોય તો મને પૂછ્યા વગર જાય જ નહીં, મને પૂછ્યા વગર ના જાય. ત્રીજો પાછો મમરો, અમારે તે કહેવા એમને બહાર ગામ જવું, મને લીધા વગર ના જાય. હું જોડે જાઉં તો જ જાય. ચોથા પાછા કે એ ગમે તેટલું મહેનત મજૂરી કરે, ગમે તેટલું કરે, પગાર આવે ને એટલે સીધું મને જ બંડલ આલ દે.
આટલા બધા કયાગરા, આટલા બધા સારા, પણ મેળ હવામાં ઉઠે તાર આખા દૂધની ચા પાય, વાખણ કરે. મેર ઉઠે તારે અમરીકન હસતું મોઢું બતાવે. શું મણનો મોઢો લઈને ઉઠે? ઉઠે તારથી જ મણનો મોઢો હોય. એ તગારો પસાડે, વાયકો પસાડે, થારીઓ પસાડે, એ રીતે તમારે પસાડા. હજુ ઉઠ્યો નહીં, હજુ ઉઠ્યો નહીં. અમારા રમણભાઈ જેવાએ કહ્યું, આ તારું હસતું મોઢું જોવા હાતું રાવજી, આ તારું હસતું મોઢું જોવા હાતું મેં વીઘું ઘસ્યાલ્યું. અમારો વીઘવા ગયો તમારો હસતો મોઢો જોવા, તોય ચઢેલો ને ચઢેલો. હસે એનું ઘર વસે. વખાણ કરતે 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 સત્ય બાબત જે છે એ જો જીવનમાં ના હોય ને તો ક્યારેય જીવનમાં ઉજાસ આવતો નથી, ક્યારેય આવતો નથી. અને આ જગતમાં સંતોએ શું કર્યું? અમાર બાજુ જોબન પગી વડતાલો બારવટીઓ પાક્યો. બારવટીઓ જેને કહેવાય, જોબન પગી વડતાલો, વડતાલ ગામની અંદર પાક્યો. અને બારવટીયું ખેલતો એવો. ગાયકવાડ સરકારે હાથ જોડી દીધા, પકડાય નહીં. એ ગાયકવાડ સરકારે જાહેરાત કરી, એ ગાયકવાડ સરકારે અંદેહો મોકલ્યો જોબન પગી વડતાલા કે એ ગમ મારી કને મારી હોમે આવી જાય તો આબાના પત્રા ઉપર લખ્યાલ્યું, તમને કોઈ સજા કરવામાં નહીં આવે, બસ મારે ફક્ત એને જોવો છે, એ છે કેવો. બારવટ રાજા, રાજાઓ જેવા રાજાઓ ને જેને બારવટિયાનો મોઢો જોવાનો મન થાય, એનો બારવટિયો એવો, એનો બારવટિયો એવો. તાંબાના પતરા ઉપર લખ્યાલું. પછી બારવટીયો ગયો હોમ્યો, ઓહો આવો ખેપાટ, આ બારવટીયો. ગાયકવાડ સરકારનું મન નતું માનતું કે આ બારવટીયો આવો અને આપણા સૈનિકોને પકડી ના હત્યા, ના પકડાય. એવું કહેવાય છે જોબન પગી વડતાલાને જ્યારે પરમાત્મા ભગવાન જ્યારે મળ્યા ત્યારે ભગવાને કહ્યું, માગ માગ માગે તે આપું. તારે બારવટિયાએ માગ્યું કે હે જો ભગવાન આપવા માંગતા હોય તો મહીસાગર અને સાબરમતીની વચ્ચે લીલો કાર પડે પણ હુકો કાર ના પડે, એવું માગીને ગયો. આપણે જેવું માગે, નવા નવા વહુ પૈણીને આયેલા તો ભગવાનની પૂજા અગરબત્તી કરે, દરરોજ દીવો કરે, એમને પૂજા કર્યા વગર તો ખાય નહીં, એવો મહિમા કરે, ભજન ગાય, એ તે બધું કેવું કરો, જાહોદ જલાલી. ભગવાન રાજી થઈ ગયા. ભગવાન રાજી થઈને વહુને કહ્યું, માગ માગ માગે તે આપો, પણ ધ્યાન એટલું રાખજે કે શું તારા હાહુના લીધે તું છું, એટલે તું જેટલું માગીશ એટલું તાર હાહુ ડબલ થશે, એ પ્રમાણે માગજે. કે મારે હાહુ શું કરવું? કે ના, એના લીધે તું છું. એટલે વહુ થોડા ભણેલો ગણેલો હતો કે કશો વાંધો નહીં, હશે શું ડબલ થાય. એક વખત તો આમ ચટક્યું, ચાટે જ નહીં, તો હાહુ ડબલ થાય ને એને સિંગલ થાય. કે હશે તા કે મારે એક મારનું મકાન હે કે બે મારનું થઈ જાય, એને બે મારનું થયું, હાહુ મન 4 મારનું ડબલ. કિલો હોનું મને મળી જાય, એને કિલો મળ્યું, હાહુ 2 કિલો મળ્યું, બધું ડબલ. જે માગે ડબલ, જે માગે, માગતે 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 હવે કહ્યું કે હવે છેલ્લું વચન મને આપ, છેલ્લામાં છેલ્લું કે બોલ હજુ શું બાકી રહ્યું? કે મારી એક આંખ ફૂટી જાય. કઈક ને ઘેર જઈને સમજાશે.
તમારી એક આંખ ફૂટી જાય, હાહુનું શું થયું છે? હાહુની બે ફૂટી ગઈ, પણ મને માગ્યું તું એવું એટલે બસ ડબલ થાય પાછું. બે ફૂટી જો ને આવે આપા એ હાહુનું હોત ઉજેડી લાય, યાન દેખાય ને યાન શું કરવું? અહીં આવું મગાય સંત મહાપુરુષો ને તમે જુઓ, એમણે આવું માગ્યું. તમારી જેટલી પેઢીઓનું માગીને ગયો, પાર્વતીઓ હોવા છતાં માગીને ગયો. આપણા વાળા માગીને બસ શેર માટી માગી લાયા, શેર માટી અઢી મણના લઠ્ઠા થયા, લે લઈને ફરતા. એ મારો આમ છે તેમ છે, અને માગવા જેવું વાત કે ડોબો રાગે નહીં પડતો. અને આવું માગે મને તો એમ થાય અમને માગતો તો આવડે. આપણા કઠિયારણ ઘેરથી કઠિયાર છોકરો લાકડા કાપવા જતા હતા. શંકર પાર્વતી મળ્યા. પેલા ત્રણે જણાએ ભગવાન જોડીને અને દંડવત પ્રણામ કર્યા, પગે લાગ્યા એટલે પાર્વતીનો નિયમ એમે બેનોનો તો ભોળો સ્વભાવ હોય, ભય કશું ના લે, પણ બોન તો તમારે આલે રકાબી અન્યમ ચા પીવે જ. તમે જોજો મહેમાની કરવા ₹5-10 સિવાય છોકરા ના લે, અને ખાલી હાથે આવવું જ નહીં, હાલવું. એટલે પાર્વતીએ શંકરને હેડ્યા એટલે કહ્યું, પાર્વતીએ કહ્યું ઉભા રહો, હું જ પડે હે તે શું હે? આ પગે લાગ્યો તમને, હાલો કઈક. શંકર કેવું મને યાદ ના રહ્યું, કે અહીં પાર્વતી યાદ કરાય. શંકર કે કશો વાંધો નહીં, કે તૈણે કહ્યું ભાઈ તૈણે એક વરદાન આપું છું, જ્યારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરી લેજો, એમ કહીને તથાસ્તુ કરીને હાલ દીધું. પણ હંમેશા બેનોની બુદ્ધિ પગની પોની હોય, ચંચળ બુદ્ધિ. અને હું હમણાં જંપવાળો ના હોય કે સાચું હશે જૂઠું હશે, બા આવું થયું. સાચું હશે જૂઠું વરદાન તો આલ્યું કે સાચું હશે જૂઠું હશે, કે લાઈન તપાસ કરો. ત્યાં તપાસ કરવા ગયા, તે તપાસ કરવા જેવું હતું તો કર્યું હતું હારું, પણ ઉલટું કર્યું. શંકર ભગવાન કે હે મારા શંકર ભગવાન, તમે આલેલું વરદાન જો સાચું હોય તો હું 20 વર્ષની રૂપ સુંદરી થઈ જાઉં. ત્યાં તો વરદાન ભગવાનનું ભાઈ ફેલ જાય થઈ ગયો. એ તો આમ જોવા જ માંડ્યો, વેહ બદલી છે બધા, હજુ જોવે જ છે, મનોમન હરખાય છે. અને અરે રાજા ને કર્યા ગોડું લે, રાજા વિચાર કે જંગલમાં રૂપ નો અંબાર, આ તો આપણા મેલમાં શોભે, નાખ્યા ઘોડા ઉપર લઈ ગયા. પેલા બે રોટલા વગર રહ્યા. ઘણા ખરા બેનો તમે કઈક બહાર ગામ જાઓ ને તેમના ઘરવાળા એવા લુગડા પહેરાવે, આ પહેરો તો મેચિંગ નહીં આવતું, કે મારે લુગડે મેચિંગ કરે ભાઈ, કપડે મેચિંગ કરે. હવે કેવું મેચિંગ કરવાનું એ નહીં નાતું, અને કપડે મેચિંગ કરે. પછી કે આમ હખણા હેડજો થોડા, કે પણ તમને હેડતોય નહીં આવડતું, એ પણ પેલો શીખવાડે. રાવજી અને એ એમના કરતા એકાદ પગલું જે આગળ ભરે ને, એટલે થોડું સમજવા જેવું ખરું. એટલે હમણાં તો 20 વર્ષનો રૂપ થઈ જાય, ઘોડા ઉપર નાખીને પેલા લઈ ગયો. પેલા બાપ બેટા વિચારવા હારે આ ભગવાને આલ્યું કે છે, આપણે રોટલા વગર રહ્યા. વિઠ્ઠલ મારા હે એટલે આવ્યા પાછા 2 જણા રાજા ને તો ગયા, અને રાજા તો જઈને કે છે એમણે જોયું તા તો આ બીજે માર ઉભેલો વિઠ્ઠલ મારા, આમ મેલબો બીજે માર વાયરા નાખ, અને રૂપ નો અંબાર વચ્ચે ઉભેલો રહેલા જોયું કઠિયારા આપણા વાળા છે.
એ તો ઓળખી જ જાય ને ભાઈ, અમુક તો નિશાની ઉપર ખબર પડી જ જાય. બાર ગવે બોલી બદલે તરુવર બદલે શાખા, બાળપણાના કેસ બદલે પણ લક્ષણ ન મૂકે લાખા. ખબર પડી જાય ને, લક્ષણ ઉપરથી ખબર પડી જાય. હા હવે ઉપર એટલે આ કઠિયારાએ પાછું માગ્યું કે હે શંકર ભગવાન, તમે આલેલું વરદાન જો સાચું હોય તો આ મારી ઘરવાળી બકરી બની જાય. તે પેલો રૂપ નો અંબાર ગયો અને બકરી બની ગયા. એ બે કરે. પેલો રોણીએ જઈને રાજાને કહ્યું, રાજા પેલો તો રૂપ બદલે કે પછી બકરી થઈ ગઈ કે કાઢો 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 કાઢો. કોણ પટ્યું જાલી બાર. એ કઠિયારાએ જાલ લીધું કોણ પટ્યું, લઈ ગયા ઘેર. અને આમ છોકરાને કહ્યું, જો રોટલા ખાવા હોય તો આ તારું એક બાકી હે. પેલો કે ના હું ના આલું કે છે, હું શું કરું કે છે, ના રોટલા વગર રહીશ કે હવે કે તારી માં એવી ને એવી થઈ જાય. આ રસ્તો જ નતો ને બીજો. એટલે કહ્યું શંકર ભગવાન નું વરદાન સાચું કે મારી માં એવી હતી ને એવી થઈ જાય. તે 60 વર્ષ થઈ જાવ એ કરચલ્યો પડે. ભાગ્ય વગરનું કદાચ મળી જાય ને તોય કોમમાં ના આવે. ભાગ્ય વગર મળી જાય ને તોય કને મળ્યું છે જેટલો ભાગ્ય વગર મળ્યું છે. આ 6 લાઈન હાઈવે રોડ પડ્યા, કરોડો રૂપિયા આલ્યા, એ ફના ફાત્યા થઈ ગયા જેટલો એના. ભાગ્ય વગર ઢગલા થઈ ગયા, શું કરવાનું? વિઠ્ઠલ અતિ સંપત્તિ પણ તમારા માટે દુઃખ કારણ છે. ભાગ્ય વગર મળી જાય પી પીને તમારે એ કેટલાના એ ગયા. આમાં કોરા એક જણા પી પીને આલ દીધું. આ પેલા ફેક્ટરી બધી તો સિક્યુરિટી ની નોકરી કરે, ગેટ ઉપર જ બે. મેં કીધું અહીં શું કરો? કે મારા તમને ખબર આ પાટ આપડી હતી કે તે શું થયું? આ મેં વેચી દીધું કે. તો હવે શું કરો? આ વાનમાં કોઈ પહેે ને એ હાચવા હું. ભાગ્ય વગર કદાચ મળી જાય ને તો જો ભાગ્યમાં ન હોય ને તો ક્યારે ભેલાઈ જાય એનું કશું નક્કી. અને ભાગ્યના દરવાજા આવા સંતોની પાસે જઈ નાના છોકરો નહીં ચોલ્લા કેમ કરાવવાના? અહીં લાઈન આ ચોલ્લામાં કઈ કશું નહીં પડ્યું ભાઈ. પણ આ ચોલ્લો કરવા જવાથી સંતની દ્રષ્ટિ જો કોઈના ઉપર પડી જાય અને દ્રષ્ટિથી આખી કાયાનું પરિવર્તન કરી નાખે. એટલે આ ચોલ્લો કરવા હોમે જવાનું, કને જવાનું? જેના દર્શન થી દુઃખ જાય, દુર્લભ એવા સંત. આખી જિંદગી છોકરાને પથ્થરના દર્શન કરાવશો ને તો એ પથ્થરા જેવા જ રહેશે. અને આવા કોઈ સંતના જો દર્શન કરાવશો ને તો આખું પરિવર્તન એમ કરવાની તાકાત એમનામ પડી છે. હા, કેરી ખાટી હોય, કેરી કાચી હોય ત્યારે ખાટી હોય, જ્યારે કાચી હોય ત્યારે ખાટી હોય. એને ખાવ તો દોત અંબાઈ જાય એવી હોય. પણ એ જ્યારે આંબા ઉપર હખાઈ જાય અને એના ઉપરથી જ્યારે એને વેડવામાં આવે, આમ તોડી મેચે પાડવામાં વેડી આવે, વેડી અને વેડી વચ્ચે એને વેડી લેવામાં આવે અને પછી એમાં એને પરાર હોય એવા કશાકમાં દબાઈ રાખે. 4-5 દાડામાં એનો કલર બદલી નાખે કે ના બદલી? 4-5 દાડાની અંદર એનો કલર ઉપલું પીરું, એનું છોડું લીલું હોય ને આખું પીરું થઈ જાય. અરે નહણક પીરું એકલું ને અંદર ખાટો રસ હોય ને એ ગર્યો રસ થઈ જાય. એની આખી દશા ને દિશા 3-4 દાડામાં બદલી નાખે કે ના બદલી? હા, સંતની એક દ્રષ્ટિ પડવાથી
ગાંધારીની આ દ્રષ્ટિ એના પોતાના છોકરા દુર્યોધન ઉપર પડી. એ લગ્ન કર્યું તરત એને પાટો બાંધી દીધો કે મારો પતિ જો દુનિયાને ના જોઈ શકતો હોય તો હું જોઈને શું કરું. એ તેદાનો એને પાટો બાંધી દીધો. હા, આજના બહેનો તો શું કરે તમને ખબર? કશું ઘરમાં માથા કૂટે ને આપડા જેવા ગયા હોય ને તો પેલાને એમ તમે બેહો, તમને બોલતો નહીં આવડતું, હું બોલીશ હું. અને બોલે તેત્રી મું ભાઈ બોલે જ ના. અને તેદારે ગાંધારી કે મારો પતિ જો દુનિયા ના જોઈ શકતો હોય તો હું આ દુનિયા જોઈને કરું શું? હે, આપણી ભારતની નારી, આપણા ગુજરાતી પિક્ચર ની અંદર ગીત પણ આવી ગયું, મેદી તે વાવી મોડવે રંગ ગયો એનો ગુજરાત, મેદી રંગ લાગ્યો. નાનો દિયરિયો લાડકોન કઈ લાયો મેદી નો છોડ, વાટી ઘૂટીને ભર્યા વાડકા ભાભી રંગો તમારા હાથ. અને ભારતની નારીએ ચેદાર કહ્યું તું હાથ રંગીને શું કરું? એને જોનારો પરદેશ, એને જોનારો પરદેશ. આજે એક ખબર જ ના પડે. એમ તમને જોનારો પણ કોક હોવો જોઈએ, તમને જોનારો પણ કોક હોવો જોઈએ. આજના નિયમ કેવાય કે બેન હતે લગ્ન કરીને મંદિરે પગે લાગવા ગયા, તે મોટો ચોલ્લો કરે. મંદિરના પૂજારીએ પૂછ્યું પણ મોટો ચોલ્લો કર્યો, કાલે લગ્ન કર્યું. 6 મહિના પછી ગયા ત્યારે થોડો નાનો ચોલ્લો કરે કે બોલો આજે નાનો ચોલ્લો છે ત્યારે મોટો હતો ને કે તમને ખબર જ નહીં શું તમારો ભાઈ બીમાર છે કે 2 મહિના પછી ગયા તો હપું જોઈ નહીં કે આજ નાનો ચોલ્લો નહીં દેખાતો, તમને ખબર જ નહીં કે શું પતિ જ્યાં. 3 મહિના પછી ગયા તો મોટો ચોલ્લો, ક્યાં કશું નતું ના ફરી મોટો, તમને ખબર જ નહીં શું બદલી નાખ્યા. બદલી નાખ્યા. વિઠ્ઠલ મહારાજ ભારતની નારીએ ચેદારે એમ કહ્યું હતું કે હાથ રંગીનું કોને બતાવું, એને જોનારો પરદેશ. આ ઋષિ મુનિઓ આપણને શીખવાડીને ગયા, આપણને બતાવીને ગયા. ગાંધારીએ પણ આ દ્રશ્ય આપણને બતાવીને ગઈ કે મારો પતિ જો ના જોઈ શકતો હોય તો હું જોઈને દુનિયા શું કરું. 100 છોકરા જણનારી ગાંધારી જેને કહેવાય, 100 છોકરા જન્મ્યા તોય છતાં એને પોતાના છોકરાનું મોઢું નહીં જોયું. ખરાખરીનો જારો યુદ્ધનો જ્યારે ખેલ આવી ગયો ત્યારે દુર્યોધનને એમ કહ્યું કાલે નિવસ્ત્ર થઈને આવજે, ગંગામાં નહીં આવજે, નિવસ્ત્ર થઈને આવજે, મારી સામે જન્મ્યો તો એવો આઈને ઉભો રહેજે, કહ્યું તું ને. અને ચેદાર ગંગામાં નહીં આવતો તો નિવસ્ત્ર વસ્ત્ર વગરનો થઈને આવતો તો અને કૃષ્ણ સામે મળ્યા. અને કૃષ્ણ કહ્યું કે તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, તો હેડ્યો કે માએ બોલાયો છે, જણ્યો તો એવો જ આવજે. અરે માં તો કે તારા બુદ્ધિ હે કે નહીં કે આ લપેટ 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 આ તારા ચો મિલ્યાયો, હવે તો અહીં લાવું કે તો બધા ઘેર રહી ગયો કે આ વાડે પોતા તોડીને એનો રૂમાલ બનાવ્યો અને ઢોકીને પછી ગયો અને ગાંધારી સામે ઉભો રહ્યો. માં આઈ ગયો. તાર ગાંધારીએ પોંખે આમ પાટો ખોલ્યો, બતાવ્યું છે ને મહાભારતમાં, કેટલો એ જોયું છે. અને આમ કરીને ખોલ્યો, આખી દ્રષ્ટિ માથાથી મોડી પગ સુધી પડી અને જો દ્રષ્ટિ પડી તો આખું શરીર એનું વજ્રનું લોઢાનું થઈ ગયું, પણ જેટલું વ્યાટ્યું તું ને એટલું એવું ને એવું રહી ગયું. તાર ગાંધારીએ ડચકડી બોલાડી, મેં તને શું કહ્યું તું? પણ માં હવે કે મારાથી આવું હવાય કે. ગાંધારી સમજી ગઈ કે દુર્યોધન તને કોઈ હોમો મળ્યો તો એ દિન લક્ષણ ઉપર ખબર પડી જાય.
ઘણા વહુ બોલે ને એટલે હાહુ પકડે. તું આ ચેમ આવું બોલી? બોલાઈ ગયું હવે. ના 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 ભલે બોલી પણ કેમ બોલી એમ કે બોલાઈ ગયું કે ના 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 હારું હારું ફલાણા ઘેર બેહવા ગઈ તી તું કે ના નહીં ગઈ. એ નણંદે કહ્યું ઓ બા કાલ નથી ગયેલી કે તું બેહવા? એટલે હાહુ એ કહ્યું હા તું જે બોલી ને એ શબ્દ છઠ્ઠા ઘરના આ તારા નો અને એને જે તારામ ગાલ્યું ને એ તું અતાર બોલી. હાહુન ખબર પડી જ જાય આ વહુ બોલે આયા કઈક બેહવા ગયેલી અને તારે જ બોલે ને. શબ્દો કયા લે શબ્દો કયા. ગાંધારીએ તરત કે તન કોઈ સામું મળ્યું તું કે હોવે? કોણ મળ્યું તું? કૃષ્ણ મળ્યા હતા. બસ આ એને તને શીખવાડ્યું તા કે હોવે તું ચો એના વાતમાં આવ્યો અને તમે ના આવતા એની વાતમાં. એની વાતમાં જે જે આયા બધા છેતરાયા અને સંતની વાતમાં જે આયા બધા પાયા. સંત ક્યારે કોઈની જોડે કપટ કરતા અને કૃષ્ણએ કેટલો એનું કર્યું નહીં કર્યું? બાજી એના હાથમાં હતી હતી ને કે નથી? ભગવાન થવા મજા નહીં, સંત થવા મજા છે. અને એટલે ભગવાને પણ સંતનો દાસ છે. દાસ સંત બોલે ને ભગવાનને કરવું પડે અને ભગવાનનું બોલેલું સંત ના કરે. હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું આ દુનિયામાં મારી ઈચ્છાથી આવું. મારી ઈચ્છા હોય તાર તો ખાવ નહીતર ખવે નહીં. દુર્યોધને કહ્યું તું ખાઈ લો 56 ભોગ મેલ્યા છે કે ના હું બે જગ્યાએ ખાઉં છું બે રીતે. બહુ ભૂખ્યો હોય તો ખાઉં કાં તો જમાડવા વાળાની મારા ઉપર ભાવના હોય તો જમું. હવે આ દરરોજ જમાડવા વાળા આમ આમ કરાય એમને પેલા પૂછજો તમે જેને જમાડવા બેઠા એવો ભૂખ્યો હે એને પૂછો જ ખરા પેલા. કાં તો એને તમારા ઉપર પ્રેમ ભાવના છે. તમારા ઉપર એને જો ભાવના ના હોય તો જેને પ્રેમ ના હોય ના જમે. રમણ તો હોનાના થાર મેલો તોય અને પેલા તો માગીને ખાધું. વિદુર ને ઘેર માગીને ખાધું તાવન તો તૈયાર નતું પણ પેલાનો ભાવ જ નતો ને. એનો ભાવ નતો. હા સંતોનું તો કેવું એમ છે જે રડી રડીને ખવડાવે ને એને ઘેરે ખાવું નહીં. હા પલપલિયા પાડીને ખવડાવે ને એને ઘેર ખાવું નહીં. હરખથી ખવડાવે હરખથી. હા અને કહ્યું તું ને જરા પેલા ખોઈણિયામ કચરવા વાળા ચેલૈયાને ખોઈણિયામ ગાલીને કચરવાનો પણ ધ્યાન રાખજો કે વાહો પાડવાનો નહીં. એવી રીતે જમાડવાની તમારી તૈયારી હોય શૈલેષ તો નોતરું આલજે. રમણભાઈ અને જો પલપલિયો પાડે તો એ જમતો નહીં. એટલે દુર્યોધન તું જો જમાડવા માંગતો હોય તો તને મારા ઉપર પ્રેમ ને તને મારા ઉપર પ્રેમ કે નહીં એવું છે જ નહીં કે મને તમારા ઉપર પ્રેમ છે કે. અને તારે ભગવાને કહ્યું કૃષ્ણ જો તને મારા ઉપર પ્રેમ હોય તો જેદાર તું માગવા આવ્યો જેદાર મારી સેના માગીને તું આવ્યો કેમ મને ના માગ્યો? આજે આ બધા જઈ જઈને સેના જ માગે બીજું કઈ મંદિરોએ જઈને આ શેરમાં આ સેના જ માગે. હાલજો એ લડવાનું કોમમાં આવે. જેદાર પેલા એકલા માગી એવું નહીં આજે આ